3 માર્ચ એટલે વર્લ્ડ હિયરિંગ ડે। દર વર્ષે WHO દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોમાં બહેરાશ દૂર કરવાનું એક અભિયાન છે અને માનવ જીવનમાં શ્રવણ શક્તિ કેટલી જરૂરી છે તેના વિશે સમજણ આપવાનો છે। બાળક જન્મે અને ત્યારબાદ વિવિધ પ્રવૃત્તિઓ શીખે તેની પાછળ જેટલી તેની દૃષ્ટિ જવાબદાર હોય છે તેટલું મહત્વ તેની શ્રવણ શક્તિનું હોય છે। જો બાળકમાં શ્રવણ શક્તિ જ ન હોય તો તે બાળકનો વિકાસ જોઈએ તેટલો થતો નથી અને તે અન્ય બાળકો જેટલું ઝડપી શીખી પણ શકતું નથી। ત્યારે શ્રવણ શક્તિનું મહત્વ શું છે તેને સમજાવવા માટે WHO દ્વારા દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીનો હેતુ લોકોને શ્રવણ શક્તિનું મહત્વ સમજાવવાનો તો છે જ, પરંતુ સાથે શ્રવણ શક્તિ ગુમાવવા અને તેને સુધારવા માટે પણ કેવા પગલાં લેવા જોઈએ તે અંગે જાગૃતિ લાવવાનો છે। વર્તમાન સમયમાં સતત મોબાઈલ ઉપર વાતચીત કરવા ઉપરાંત વધુ પડતા હેડફોનનો ઉપયોગ, ડીજે, ટ્રાફિકના અવાજોના કારણે લોકોની શ્રવણ શક્તિ ઘટવા માંડી રહી છે। આ સમસ્યા ખૂબ જ ધીમી ગતિએ ઉદ્ભવતી હોવાને લીધે લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને ધીરે ધીરે તે ખૂબ જ ગંભીર સમસ્યા બની જાય છે અને અંતે માનવી તેની શ્રવણ શક્તિ ગુમાવી નાખે છે। આ ઉપરાંત ભારે અવાજના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ અસંતુલિત થતી હોય છે અને માનસિક તાણનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ડીસાના ENT સર્જન ડૉક્ટર મનોજ અમીને આજે વિશ્વ શ્રવણ દિવસ પર લોકોને શ્રવણ શક્તિ વિશે કાળજી રાખવા માટે કઈ બાબતોથી દૂર રહેવું અને કયા ઉપાયોની મદદથી શ્રવણ શક્તિને સુધારી શકાય છે તેના ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો છે। આજના યુગમાં આપણે જોઈએ તો બહેરાશ વધવાના જે મુખ્ય કારણો કહી શકાય તો પહેલું તો સમાજમાં જે મોટું દૂષણ ઘૂસી ગયું છે કે 24 કલાક મોબાઈલ વાપરવો, મોબાઈલના જે રેડિયો એક્ટિવ તરંગો છે તે અને મોબાઈલનો વધારે પડતો અવાજનો ઉપયોગ એક કારણ। બીજું કારણ વધારે પડતું ટ્રાફિકના કારણે વધારે પડતો ઘોંઘાટ, જે ઘોંઘાટનો જે અવાજ છે એ 70-80 ડેસિબલથી બહુ જ વધારેનો હોય છે। ત્રીજું કારણ આજના યુગમાં ડીજેનો ઉપયોગ। ત્રીજું કે ખૂબ જ ઇયરફોન વાપરવા। આ બધા જે કારણો છે એના કારણે આજના યુગમાં વધારે પડતી વ્યસ્તતાના કારણે લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આ કારણોસર આપણે ક્યાંક ને ક્યાંક બહેરાશ આપણી વધી જાય છે અને ખૂબ આગળ વધી ગયા પછી લોકોને ખ્યાલ આવે છે ત્યારે ડૉક્ટર જોડે આવતા હોય છે। એનાથી બચવા માટે પહેલી વસ્તુ તો શક્ય એટલો મોબાઈલનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ। ઇન્ટરનેટનો ઉપયોગ આપણે જે મોબાઈલમાં નેટ વાપરીએ છીએ એ જરૂર પડે ત્યારે જ ચાલુ કરવું જોઈએ। વધારે પડતા ઘોંઘાટવાળા વાતાવરણમાં નહીં રહેવું જોઈએ। ડીજે વાગતું હોય ત્યાં નજીકમાં આપણે ઊભા નહીં રહેવું જોઈએ અને શક્ય હોય તો સમાજમાં ડીજેનો ઉપયોગ ખૂબ જ નહિવત થઈ જાય અથવા તો ના થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ તો આપણે બહેરાશથી ખૂબ સારી રીતે બચી શકીએ। ઘોંઘાટથી આપણને ખ્યાલ નથી હોતો પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લેવલ ખૂબ વધી જતું હોય છે, જેના કારણે આપણે વધુ પડતા ગુસ્સે થઈ જતા હોય છે, આપણે ચીડિયાપણો સ્વભાવ થઈ જતો હોય છે, જે પણ આપણને ખ્યાલ નથી હોતો અને ઘણી વખત આપણે એ સ્વીકારવા પણ તૈયાર નથી હોતા। એટલે આ સમાજની બહુ મોટી દુર્બળતા છે। વર્તમાન સમયમાં લોકોનું જીવન ખૂબ જ તણાવભર્યું બન્યું છે અને તેની પાછળ ઘોંઘાટ જવાબદાર છે। ત્યારે લોકોએ વિશ્વ શ્રવણ દિવસ સંકલ્પ લેવો જોઈએ કે દિવસમાં વધુને વધુ સમય શાંત વિસ્તારમાં ગુજારવો જોઈએ, જેનાથી શ્રવણ શક્તિમાં તો ફાયદો થાય જ સાથે તણાવમુક્ત જીવન જીવવામાં સફળતા મળે છે।